નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે મંડી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો આજે આપણે કક્ષા ચોથી અને કયો વિષય લઈશું? હિન્દી. તો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે તમને પણ વાંચન કરવાનું રહેશે. તો ચાલો આપણે હિન્દી અભ્યાસ કરીશું. તો આપણે તાસ બીજામાં આપણે શું શું શીખી ગયા એનો એકવાર વાત કરીએ. તો તાસ બીજો હતો એમાં આપણે વ્યંજન આધારિત પ્રવૃત્તિઓ સરસ મજાની શીખી ગયા. અલગ અલગ વ્યંજન ઉપર કઈ રીતે શબ્દ આધારિત સહી ઓર ગલત કી નિશાની શીખી ગયા. તો હવે આપણે ક્યાંક નવું શીખીશું, બરાબર છે ને? નવું કંઈક શીખવું છે ને તમને? તો હાલો આજે આપણે નવ પાક શીખીશું. તો આ કેટલામો તાસ છે? ત્રીજો. તારીખ 17/6/20, વાર બુધવાર. તો આજે આપણે હિન્દી બારકશ્રી શીખીશું. તો બારકશ્રીના વર્ણ આધારિત શબ્દલેખન પણ આપણે શીખવાનું છે. તો ચાલો આપણે આજે બારકશ્રીની શરૂઆત કરીએ. તો બારકશ્રીની શરૂઆત કરતાં પહેલાં આપણે સ્વરની આધારિત બારકશ્રી સમજીએ, બરાબર? સ્વરની આધારિત આપણે બારકશ્રી સમજી લઈ. આપણે સ્વર તો સરસ રીતે બધાય શીખી ગયા છો, બરાબર ને? તો આજે હાલો આપણે બારકશ્રીની કઈ રીતે આપણે શીખી એની શરૂઆત કરીએ. અ તો આ સ્વર છે, બરાબર? તો એ રીતે તે બાળકની શરૂઆત થશે. અ નીચે શું? અ આધારિત ક, બરાબર? એવી રીતે બીજો સ્વર વાંચી તો આ. તો એની બાજુમાં એક માત્ર આપેલા છે. શું આપેલું છે? એક માત્ર. ત્યાર પછી ઈ, ઈ, ઉ, ઉ, રૂ, એ ઉપર એક માત્ર છે. શું છે? એક માત્ર એટલે ઓ, 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 આહા, બરાબર? તો આ સ્વર આધારિત આપણે બારકશ્રી શીખવાની છે. તો ચાલો આપણે પહેલી લાઈનની શરૂઆત કરીએ. ક. કયો વર્ણ છે? ક. કની બાજુમાં એક માત્ર કરવામાં આવે તો કયો વર્ણ થાય? કા. કયો વર્ણ થાય? કા. કની બાજુમાં આ રીતે કરવામાં આવે તો એને શું કહેવાય? કી. શું કહેવાય? કી. હવે આ માત્રાનો ઉપયોગ કરશું. કી, કુ, 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 કે. કની ઉપર બે માત્રા હોય તો કે. કની બાજુમાં અને ઉપર હોય તો કો, ક્યો. કની બાજુમાં એક અને ઉપર બે માત્રા હોય તો એને શું કહેવાય? કો. કની બાજુમાં એક ટપકું હોય તો એને શું કહેવાય? કમ. શું કહેવાય? કમ. કની બાજુમાં બે હોય તો એને શું કહેવાય? કહા. શું કહેવાય છે એને? કહા. સરસ. આપણે ચાર્ટ
માં શીખી ગયા, બરાબર, કે કઈ રીતે માત્રા મુકાય, કઈ રીતે રસ્વકુ દીર્ઘકુ આહા મુકાય. હવે આપણે બારાક્ષરી શીખી, તો મારી સાથે તમને પણ શીખવાનું છે. તો ચાલો આજે આપણે હિન્દી બારાકડીની શરૂઆત કરીએ. મારી સાથે તમને પણ બોલવાનું છે અને ઉચ્ચારણ કરવાની છે. પહેલો વર્ડ કયો છે? તો પહેલો વર્ડ ક છે. કયો છે? ક. કની બાજુમાં એક માત્ર લગાડી એટલે માત્ર અથવા દંડી. શું કહેવાય આને? માત્ર અથવા દંડી લગાડી તો શું કહેવાય? કા. શું કહેવાય? કા. કની બાજુમાં આ રીતે કરી તો એને શું કહેવાય? કી. કી. કની બાજુમાં આ રીતે કરી તો એને શું કહેવાય? કી. શું કહેવાય? કી. ત્યાર પછી નીચે આ રીતે કરી તો એને શું કહેવાય? કુ. શું કહેવાય? કુ. કની નીચે આ રીતે કરી તો એને શું કહેવાય? કુ. શું કહેવાય? કુ. કની ઉપર એક હોય માત્ર તો એને શું કહેવાય? કે. શું કહેવાય? કે. કની ઉપર બે માત્ર હોય તો એને શું કહેવાય? કે. શું કહેવાય? ત્યાર પછી કની બાજુમાં અને ઉપર હોય તો એને શું કહેવાય? કો. શું કહેવાય? કો. કની બાજુમાં અને ઉપર બે માત્ર હોય તો કો. શું કહેવાય? કો. ત્યાર પછી કની ઉપર એક બિંદી આવી હોય તો એને શું કહેવાય? કમ. શું કહેવાય એને? કમ. કની બાજુમાં બે આ રીતે મીંડ હોય તો એને શું કહેવાય? કહા. શું કહેવાય? કહા. તો હવે કની લાઇનિંગ તમને સરસ મજાની શીખી ગયા. શીખી ગયા ને? હવે એકવાર આપણે એનું શું કરશું? ઉચ્ચારણ કરશું. શું કરશું? ઉચ્ચારણ કરશું. ક. કા. કી. કી. કુ. કુ. કે. કઈ. કો. કો. કમ. કહા. સરસ, વેરી ગુડ. તમને સરસ મજાની કની લાઈન આવડી ગઈ. હવે આપણે કઈ લાઈન શીખીશું? ખની. કઈ લાઈન? ખની. તો પેલા સાદો ખ છે. શું છે પેલા? સાદો ખ. ખની બાજુમાં એક દંડી લગાવવામાં આવે તો એને શું કહેવાય? ખા. શું કહેવાય? ખા. ત્યાર પછી ખી. આને શું કહેવાય? ખી. આને શું કહેવાય? ખી. આને શું કહેવાય? ખુ. અને
ખુ ખે એક માત્ર હોય તો કયું ઉચ્ચારણ બને ખે હવે ખ ઉપર બે માત્ર હો તો કયો ઉચ્ચારણ બને ખે હવે ખની બાજુમાં એક માત્ર અને ઉપર એક માત્ર તો કયો ઉચ્ચારણ બને ખો ખની બાજુમાં એક માત્ર અને ઉપર બે માત્ર તો કયો ઉચ્ચારણ બને ખો ખની ઉપર એક બિંદુ બને તો એને શું કહેવાય ખમ શું કહેવાય ખમ ખની બાજુમાં બે ટપકા હોય તો એને શું કહેવાય ખહા શું કહેવાય કહા વેરી ગુડ તમને ખૂબ સરસ મજાની ખની લાઈન શું આપણે શીખી ગયા હવે ખનું શું કરશું ઉચ્ચારણ કરીશું એટલે તમને સરસ મજાની ખની લાઈન આવડી જશે તો ચાલો મારી સાથે તમને પણ ઉચ્ચારણ કરવાનું છે ખ ખા ખી ખી ખુ ખુ ખે ખેએ ખો ખો ખમ ખા તો આપણે સરસ મજાની ખની લાઈન શીખી ગયા હવે આપણે નવી લાઈન શીખીશું બરાબર હવે ગની લાઈન શીખવાની છે શેની શીખવાની છે ગની લાઈન તો પેલા સાદો ગ છે બરાબર પછી ગની બાજુમાં એક માત્ર હોય તો એને શું કહેવાય ગા શું કહેવાય ગા હવે ગની બાજુમાં હોય તો એને શું કહેવાય ગી શું કહેવાય ગી ગની બાજુમાં દીર્ઘ હોય તો શું કહેવાય ગી શું કહેવાય ગી હવે આને શું કહેવાય ગુ શું કહેવાય ગુ આને શું કહેવાય ગુ ગની ઉપર એક માત્ર હોય તો શું કહેવાય ગે શું કહેવાય ગે ગની ઉપર બે માત્ર હોય તો એને શું કહેવાય ગે ગની બાજુમાં અને ઉપર હોય તો એને શું કહેવાય ગો શું કહેવાય ગો અને ગની બાજુમાં અને ઉપર બે માત્ર હોય તો એને શું કહેવાય ગો શું કહેવાય ગો હવે ત્યાર પછી ગની ઉપર એક બિંદી હોય તો એને શું કહેવાય ગમ શું કહેવાય એને ગમ ગની બાજુમાં બે બિંદુ હોય તો એને શું કહેવાય ગમ શું કહેવાય એને ગમ સરસ વિદ્યાર્થી મિત્રો તમે પણ મારી સાથે સરસ બોલી રહ્યા છો હવે આપણે એકવાર ફરી વખત ગની લાઈન શું કરશું રિપીટ કરશું બરાબર ઉચ્ચારણ કરીશું ગ ગા ગી
ગી ગુ ગુ ગો 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 ગમ ગા. ત્યાર પછી આપણે ઘની લાઈન લેશું. શેની લેશું? ઘની લાઈન લેશું. ઘની બાજુમાં એક માત્ર હોય તો એને શું કહેવાય? ઘા. શું કહેવાય? ઘા. ઘની બાજુમાં રસ્વ હોય તો શું કહેવાય ને? કી. શું કહેવાય? કી. આને શું કહેવાય? કી. આને શું કહેવાય? કુ. આને શું કહેવાય? કુ. અને કુ. હવે ઘ ઉપર એક માત્ર હોય તો એને શું કહેવાય? કે. શું કહેવાય? કે. ઘ ઉપર બે માત્ર હોય તો એને શું કહેવાય? કે. હવે ઘની બાજુમાં અને ઉપર એક માત્ર હોય તો એને શું કહેવાય? ઘો. ઘની બાજુમાં અને ઉપર બે માત્ર હોય તો એને શું કહેવાય? ઘો. શું કહેવાય? ઘો. ઘની ઉપર એક બિંદુ હોય તેને શું કહેવાય? ઘમ. શું કહેવાય? ઘમ. ઘની બાજુમાં બે ટપકા હોય તો એને શું કહેવાય? ગહા. શું કહેવાય? ગહા. હવે ઘની લાઈન આપણે ફરી વખત રિપીટ કરીશું. શું કરીશું? રિપીટ કરીશું. તો મારી સાથે તમને પણ બોલવાનું છે. ઘ ઘા કી કી કુ કુ. કે ઉપર એક માત્ર એટલે કે કે કો કો ઘમ ગા. તો તમે પણ મારી સાથે સરસ મજાની કેની લાઈન શીખી ગયા? ઘની. શેની શીખી ગયા લાઈની? ઘની. સરસ હો ભાઈ. હવે શેની લાઈનિંગ શીખીશું? ચની. શેની લાઈનિંગ શીખીશું? ચની. તો મારી સાથે તમને પણ ચની લાઈન બોલતું જવાનું છે અને ઉચ્ચારણ કરતું જવાનું છે. ચ. ચની બાજુમાં એક માત્ર હોય એને શું કહેવાય? ચા. શું કહેવાય? ચા. ચની બાજુમાં રસ્વ આવી રીતે હોય તો એને શું કહેવાય? ચી. શું કહેવાય? ચી. ચની બીજી બાજુ આ રીતે દીર્ઘ હોય તો શું કહેવાય? ચી. શું કહેવાય? ચી. ચની નીચે આ રીતે હોય તો એને શું કહેવાય? ચૂ. શું કહેવાય? ચૂ. ચની નીચે આ રીતે હોય તો એને શું કહેવાય? ચૂ.
શું કહેવાય? ચૂ. ચની ઉપર એક માત્ર હોય તો એને શું કહેવાય? ચે. શું કહેવાય? ચે. ચની ઉપર બે માત્ર હોય તો ચે. ચની બાજુમાં અને ઉપર હોય તો શું કહેવાય? ચો. શું કહેવાય? ચો. ચની બાજુમાં અને ઉપર બે માત્ર હોય તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ચો. શું કહેવાય? ચો. તમે બોલતા નથી હો વિદ્યાર્થી મિત્રો, બધાને મારી સાથે બોલવાનું છે. ચની ઉપર એક ટપકું હોય તો એને શું કહેવાય? ચમ. શું કહેવાય? ચમ. ચની બાજુમાં બે હોય તો એને શું કહેવાય? ચહા. શું કહેવાય? ચહા. સરસ હો, વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, તમે પણ બહુ સરસ બોલો છો. હવે આપણે એકવાર શું કરશું? રિપીટ કરશું. ચની લાઈન શું કરશું? રિપીટ કરશું. એટલે તમને સરસ મજાની ચની લાઈન આવડી જશે. ચ. ચા. ચી. ચી. ચૂ. ચૂ. ચે. ચે. ચો. ચો. ચમ. ચહા. સરસ હો ભાઈ, તમને ખૂબ સરસ ચની લાઈન આવડી ગઈ. હવે આપણે છની લાઈન શીખીશું. શેની લાઈન? છની. છ. છની બાજુમાં એક માત્ર હોય તો છા. છી. છી. છું. છું. છ પર એક માત્ર હોય તો કયો ઉચ્ચાર થાય? સરસ. કયો? છે. છની બાજુ ઉપર હવે કેટલા માત્રા? બે. સરસ હો ભાઈ, તમને આવડે છે ભાઈ, તમે તો સરસ આન્સર આપો છો. છની ઉપર હોય તો બે માત્રા હોય તો છે. છની બાજુમાં અને ઉપર હોય તો છો. છની બાજુમાં અને ઉપર બે માત્ર હોય તો કયો ઉચ્ચાર થાય છે? છો. છની ઉપર એક ટપકું હોય તો એને કયો ઉચ્ચાર થાય છે? છમ. કયો ઉચ્ચાર થાય છે? છમ. છની બાજુમાં બે ટપકા હોય તો છહા. કયો? છા. તો ફરી વખત આપણે છની લાઈનનું શું કરશું? ઉચ્ચારણ. છ. છા. છી. છી. છું. છું. છે. છે ઉપર બે માત્રા હોય તો છે. છો. છો. છમ. છહા. સરસ હો ભાઈ, તમને પણ છની લાઈન આપણે સરસ મજાની શું કર્યું? ઉચ્ચારણ ને શીખી ગયા. મારી સાથે તમે પણ ખૂબ સરસ મજાનું ઉચ્ચારણ કરો છો ભાઈ. મને બધાને ખબર પડી ગઈ કે તમને પણ છની લાઈન શું આવડી ગઈ. હવે આપણે જની લાઈન શીખીશું. આપણી આ છેલ્લી લાઈન, બરાબર? ત્યાર પછી આપણે બીજા લેક્ચરમાં શીખીશું. જની બાજુમાં હોય તો જા. જી. જી.
जू जू। ज पर एक मात्रा होय तो जे जे जो जो जम जा। હવે એકવાર ફરી વખત ઉચ્ચારણ કરીશું ચ ચા જી જી જુ જુ જે જે જો જો જમ ने जहाँ। तो विद्यार्थी मित्रों आज આપણે લેક્ચરમાં ક થી જની લાઈન શીખી ગયા બરાબર। ક થી જની લાઈન સરસ મજાની શીખી ગયા છો। તો તમે પણ ઘરે પણ તમને મારી વિડીયો સાથે તમને પણ ઉચ્ચારણ કર્યું જ હશે એટલે તમે પણ શીખી ગયા। હવે ચાલો આપણે થોડી બારાક્ષરી આધારિત થોડીક એક્ટિવિટીઝ કરીએ। તો બારાક્ષરી આધારિત આપણે કની લાઈન તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાને આપણે શું કર્યું છે શીખી ગયા છે। તો આપણે બારાક્ષરી આધારિત શબ્દ લેખન કરશું। શું કરશું? બારાખડી આધારિત શબ્દ લેખન। તો આપણે પહેલા આપણે ક છે બરાબર ઉચ્ચારણ આપણે કરી ચૂક્યા છે બધા જ કથી ચ વર્ડના બરાબર। તો પેલો છે ક બરાબર। તો ક તો આપણે સરસ सीखी गए। क से कलम। कौन सा शब्द बनता है? क से कलम। पछी का से का। दूसरा वर्ड देखें तो यह मात्र यह है बाजू में, इसलिए कौन सा शब्द बनता है? का से काम। फिर तीसरा देखें की। तीसरा देखें तो की से किनारा। कौन सा है? किनारा। कौन सा है? किनारा। यहाँ की से किनारा। यहाँ पर कुमारबल लिखा हो लेकिन आपको लिखना क्या है? किनारा। क्या लिखना है? किनारा। यहाँ पर लिखने में थोड़ी भूल हुई, मिस्टेक हुई, इसलिए आपको कौन सा लिखना है? किनारा। की से किलोग्राम। की से किलोग्राम। कु से कुमार। कु से कुमार। कु से कुंजन। कु से कुंजन। फिर के से केला। के से केला। के ऊपर दो मात्रा, इसलिए कौन सा शब्द बनता है? कैलाश। क के बाजू में एक मात्रा और ऊपर, इसलिए कौन सा शब्द बनता है? कोयल। कौन सा शब्द बनता है? कोयल। फिर को के बाजू में और दो मात्रा ऊपर है, इसलिए कौन सा शब्द बनता है? कौवा। कौन सा शब्द बनता है? कौवा। क के ऊपर एक टपका है, इसलिए कौन सा बनता है? कंगन। क के बाजू में, इसलिए काम।
हम फिर से एक बार शब्द का उच्चारण करेंगे, तो मेरे साथ आपको भी एक बार पढ़ना है। क से कलम, का से काम, की से किनारा, की से किनारा, की से किनारा, की से किलोग्राम, कु से कुमार, कु से कुंजन, के से केला, के से केला, के से के ऊपर दो मात्रा हो तो कौन सा है? कैलाश। को के बाजू में और ऊपर में हो तो कोयल। कौन सा शब्द बनता है? कोयल। को के बाजू में एक मात्रा और ऊपर दो मात्रा, तो कौन सा शब्द बनता है? कौवा। कौन सा शब्द बनता है? कौवा। क के ऊपर एक टका हो तो कौन सा बनता है? कंगन। बाजू में हो तो कम। कौन सा शब्द बनता है? कम। उस तरह जिस तरह की वर्ड से हमने शब्द बनाए हैं, उस तरह आपको भी शब्द बनाने होंगे। तो हमने आज क्या क्या सीखा, एक बार हम उसका रिवीजन कर लेंगे। तो हमने क से ज तक की बारखड़ी सीखी। फिर क के लाइन से शब्द लेखन सीखे अच्छी तरह। उसी तरह आपको होमवर्क में, आज की तारीख क्या है? 17/6/20। आपका होमवर्क क्या है? तो आपका होमवर्क में बारहक्षरी के वर्डों का उपयोग करके क, ग, घ, च वर्ड के शब्दों को लिखना है। जिस तरह हमने क से कलम, का से काम, की से किनारा, इस तरह हमने लिखा है। उसी तरह आपको ख से इस तरह शब्द ख से खम तक शब्द लिखने होंगे। जिस तरह हमने क से कम तक शब्द आपको दिखाए हैं, उच्चारण किया है, उसी तरह आपको होमवर्क में